નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો સુરત ફર્સ્ટ ન્યૂઝ. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર. સુરત મહાનગરપાલિકામાં નોકરી અપાવવાના તેમજ BRTS રૂટમાં રેલિંગનો કોન્ટ્રાક્ટ અપાવવાના નામે 2 કરોડથી વધુની છેતરપિંડીના કેસમાં જનાદેશ પ્રેસના માલિક રાજેન્દ્ર ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકામાં નોકરી અપાવવાના તેમજ BRTS રૂટમાં રેલિંગનો કોન્ટ્રાક્ટ અપાવવાના નામે 2 કરોડથી વધુની છેતરપિંડીના કેસમાં જનાદેશ પ્રેસના માલિક રાજેન્દ્ર ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી વિરુદ્ધ EOW સેલમાં 2 અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે. પાલિકામાં નોકરી અપાવવાના નામે છેતરપિંડી, BRTS રૂટમાં રેલિંગનો કોન્ટ્રાક્ટ અપાવવાના નામે છેતરપિંડી, કુલ 16 લોકો સાથે છેતરપિંડીનો આક્ષેપ, કુલ રકમ 2 કરોડથી વધુ. આરોપી વિરુદ્ધ વર્ષ 2019માં અડાજણ પોલીસ મથકમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. ચેક રિટર્નના પણ 9 કેસ હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલે EOW દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે છે. ફરિયાદી શ્રી ચંદ્રકાંતભાઈ નિકુમ દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલી. આ ફરિયાદની હકીકત એવી છે કે તેઓને રાજેન્દ્ર દિનકર ચૌધરી કે જે પોતે જનાદેશ સુરત ન્યૂઝપેપર અને ન્યૂઝ ચેનલના તંત્રી તરીકે પોતાની ઓળખ આપેલી અને પોતાની પાસે BRTS માં રેલિંગ નાખવાનો એક બહુ મોટો કોન્ટ્રાક્ટ આવેલો છે અને આ કોન્ટ્રાક્ટ તમને અપાવી શકું છું એવો વિશ્વાસ આપી અને ફરિયાદી પાસેથી 1,84,00,000 રૂપિયા પોતે મેળવી લીધેલા. હકીકતમાં આવો કોઈ પણ પ્રકારનો કોન્ટ્રાક્ટ બાબતે SMC દ્વારા તેઓને કોઈ પણ પ્રકારની બાહેધરી કે કોન્ટ્રાક્ટનો ઓર્ડર એવો આપવામાં આવ્યો ન હતો, પરંતુ પોતે એક તંત્રી ન્યૂઝપેપરના છે અને પોતાની પાસે બીજા ઘણા બધા આવા કામો આવી શકે છે. આવી રીતે ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને તેઓ સાથે 1,84,00,000 રૂપિયા મેળવી અને તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ. આવો જ એક બનાવ આ જ આરોપી રાજેન્દ્ર દિનકર ચૌધરી વિરુદ્ધમાં અન્ય અમારે જ ઇકોસેલમાં નોંધવામાં આવેલો છે, જેના ફરિયાદી છે સુખદેવ પાટીલ. આ ફરિયાદીને હાલના આરોપીએ એવો વિશ્વાસ આપેલો કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘણી બધી નોકરીઓની જાહેરાત બહાર પડવાની છે અને આ નોકરી જો તમારે મેળવવી હોય તો હું તમને અપાવી શકું છું. એવો વિશ્વાસ આપી, એને લાલચ આપી તેને પોતે એક વ્યક્તિ દીઠ તમારે ઓછામાં ઓછા 15 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે આવી વાત કરી અને ફરિયાદી સુખદેવ પાટીલ પાસેથી 2 કરોડ ઉપરાંતની રકમ મેળવી લઈ તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ. આ બંને ગુના અમોએ ઇકોસેલમાં દાખલ કરેલા હતા અને ગુનો દાખલ થતા જ આરોપીને આ બાબતે પહેલેથી જ જાણ થઈ ગયેલી કે મારા વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવાની છે. તેથી આરોપી નાસી ગયેલો હતો અને અમે અમારી બાતમી આધારે આરોપીને રાજેન્દ્ર દિનકર ચૌધરીની ધરપકડ કરેલ છે. હાલ તે રિમાન્ડ ઉપર છે. કેટલા દિવસના રિમાન્ડ લેવામાં આવશે? 4 દિવસના રિમાન્ડ લેવામાં આવશે. આરોપી વિરુદ્ધ ભૂતકાળમાં હાલમાં ઇકોસેલમાં 2 ગુનાની તપાસ ચાલી રહી છે. એના સિવાય એક ગુનો અડાજણ પોલીસ સ્ટેશનમાં 2019ની સાલમાં છેતરપિંડીનો દાખલ કરવામાં આવેલો છે અને 8 ગુના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ ચેક બાઉન્સના પણ કોર્ટમાં ચાલુ છે.